નેક્સ્ટ સવાલ આપણે જે આવી રહ્યો છે એ ભૂમિ શાહનો જ છે. શોર્ટ ટર્મ માટે નહીં તો લોંગ ટર્મ માટે નીરવજી કશે રોકાણ અત્યારના પોસિબલ છે, કરવું જોઈએ કે અહીંયા પણ વેઇટ જ કરવું જોઈએ અત્યારના? સી યસ, ડેફિનેટલી લોંગ ટર્મ પર્સપેક્ટિવ અગર આપણે વાત કરીએ તો 3 to 5 યર્સનો અગર ટાઈમ ફ્રેમ હોય, ઓર રાધર લેટ્સ સે 2 to 3 યરનો ટાઈમ ફ્રેમ હોય, તો અમુક સેક્ટર્સ એવા છે કે ડેફિનેટલી બહુ જ અટ્રેક્ટિવ થઈ ગયા છે આફ્ટર ધ કરેક્શન વિચ વી હેવ સીન ઇન લાસ્ટ 4-5 મંથ્સ. જેમ કે હવે પાવર સેક્ટર છે, જ્યાં થર્મલ કેપેસિટીઝ છે એ વધવાની છે, ઓવરઓલ જે પાવર ડિમાન્ડ છે એ વધવાની છે. તો જેમ મેં કહ્યું કે પાવર ગ્રેડ, એનટીપીસી, આ સ્ટોક્સ અમને સારા લાગી રહ્યા છે અગેન ફ્રોમ અ 2-3 કાઇન્ડ ઓફ અ યર ટાઈમ ફ્રેમ. આ બંને સ્ટોક્સના ડિવિડન્ડ yields પણ સારા છે. તો સી આફ્ટર અ ગુડ કરેક્શન ઓફ ઓલમોસ્ટ 20-25-30% ફ્રોમ ધ ટોપ, મને નથી લાગતું કે અહીંયાથી બહુ મોટો કરેક્શન આવે. યસ, ડેફિનેટલી Q4 નંબર્સ આપણે જોશું પહેલાં કેવા આવે છે, કેવા પેન આઉટ થાય છે. એન્ડ 2 થી 3 ટ્રાન્ચમાં તમને આરામથી નેક્સ્ટ 1-2-3 મહિનામાં આ બધા સ્ટોક્સ જમા કરવા જોઈએ. અપાર્ટ ફ્રોમ દેટ, બેન્ક્સમાં HDFC બેંક અમને સારો લાગે છે, બજાજ ફિનાન્સ ફ્રોમ ધ લાર્જ કેપ સ્પેસ, NBFC સ્પેસમાં સારો લાગે છે. તો આ બધા સ્ટોક્સ પણ તમે તમારા રડાર પર મૂકી શકો છો. ફોર દેટ મેટર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હેઝ કરેક્ટેડ વેરી સિગ્નિફિકન્ટલી, ONGC સારો કરેક્ટ થઈ ચૂક્યો છે. અમુક આમાંથી બધા સ્ટોક્સ સારા ડિવિડન્ડ પણ આપે છે. તો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ Q4 નંબર્સમાં ડિવિડન્ડ પણ ડિક્લેર થશે, તો એ બધા તમે રડાર પર મૂકી શકો છો એન્ડ 2 ટ્રાન્ચમાં તમે એડ કરી શકો છો.